21મી સદીમાં જ્યારે માણસ મંગળ ઉપર ઘર બનાવવાની વાતો કરી રહ્યો છે, ત્યારે આજે પણ આપણા સમાજના કેટલાક હિસ્સાઓ અંધશ્રદ્ધાના અંધકાર નીચે ડૂબેલા છે। એક તરફ વિજ્ઞાન જે તર્ક અને પુરાવા પર ચાલે છે, તો બીજી તરફ અંધશ્રદ્ધા છે જે ડર અને અજ્ઞાનતા પર ટકેલી છે। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઈન મેલડી માના નામે શંકર નામનો ભુવાજી લોકોને અંધશ્રદ્ધાના નામે આકર્ષિત કરી રહ્યો છે। આ ઢોંગી ભુવાના વિડીયો જોશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। આ દ્રશ્યો છે સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના, જ્યાં હવે ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી ભક્તોને ઓનલાઈન અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યો છે। डॉक्टर पण बताओ, डॉक्टर के दीकरो છે ને આ લોકો દીકરી જોતી હતી, મનશંકર ભુવાજીને મેલડી ટવકો મારે ને તો દીકરાની દીકરી બનાવી નાખું, એ મેલડી ધૂળું છું ભાઈ। બાપો લોકોને આવા કાવા દાવા કરીને આ ભુવાજી ઢોંગ ધતિંગ કરી રહ્યો છે। હકીકતમાં કોઈ જ ડૉક્ટરને ગર્ભ પરીક્ષણની મંજૂરી નથી અને માતાજી આવા ફાલતુ ભુવાજી માટે એટલા ફ્રી પણ નથી કે તેના કહેવાથી માતાજી આવું કરવા માટે તૈયાર થઈ જાય, પરંતુ પોતાના દરબારમાં આવેલા લોકોને ભ્રમિત કરીને તે આવા વિડીયો ઓનલાઈન ફરતા કરી રહ્યું છે અને તેના કારણે લોકો વધારેમાં વધારે આકર્ષિત થઈ રહ્યા છે। લોકો છેતરાઈ રહ્યા છે। લોકો પોતાના મહેનતના રૂપિયા આવા ઢોંગી ભુવાજીના ચરણે ધરી રહ્યા છે, જેને લઈ લોકોમાં પણ રોષ ફેલાયો છે। તાંત્રિક એના પોતાનું સારું કરી શકે તો ઢબ છે કરી, આ બધું એક ઢોંગ છે, લોકોને છેતરવાના ધંધા છે અને લોકોને ગેરમાર્ગે દોડે છે। લોકો બિચારા આમે પરેશાન છે, ઉપરથી વધારે પરેશાન થશે। હું માનું છું કે સરકાર આના પર કંઈક પગલાં લે અને સરકારને મારું નિવેદન છે કે આવા લોકો બિચારા ગરીબ માણસો છેતરાતા જાય છે, આવું કોઈ તાંત્રિક વિદ્યા હોતી નથી અને હું માનું છું કે આ બહુ ખોટી વસ્તુ છે। વિડીયો ભલે વાયરલ થયા હોય, મેં પણ જોયા છે, પણ આ બધી ખોટી વસ્તુ